નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડમી પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કરંટ અફેર્સ લેક્ચર નંબર 208 પર પહોંચ્યા છે અને આજના લેક્ચરમાં ખાસ મહત્વના 4 ટોપિક્સ વિશે વાત કરીશું અને ત્યારબાદ ટોપિકને રિલેટેડ કેટલાક ખાસ મહત્વના પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાય તેવા એમસીક્યુની પ્રેક્ટિસ પણ કરીશું. દોસ્તો, આપ સૌ વિદ્યાર્થી મિત્રો માટે ખાસ અગત્યની જાહેરાત મારે તમને બધા મિત્રોને કરવી છે. તમારા લોકો સુધી એક ખૂબ અગત્યનો સંદેશ પહોંચાડવો છે. 3 ઓગસ્ટ 2026ના દિવસથી વર્લ્ડ ઇનબોક્સ એકેડમીની યુટ્યુબ ચેનલ ઉપર ગણિત અને રિઝનિંગ જેવા ખૂબ મહત્વના મજેદાર વિષયોને ખૂબ સરળતાથી સમજાવવા માટે આપણે લોકો એક ખાસ કાર્યક્રમ લોન્ચ કરી રહ્યા છીએ અને આ કાર્યક્રમનું નામ છે મિશન ઓલ ક્લિયર. ગણિત હોય કે રિઝનિંગ હોય, દરેક પ્રકરણોની દરેક પદ્ધતિઓ જે છે એને વિસ્તારપૂર્વક થિયરીની દ્રષ્ટિકોણથી સમજાવવામાં આવશે અને પછી એના ખૂબ પ્રેક્ટિસના દાખલા ગણાવવામાં આવશે. એટલે સોમવારથી શનિવાર સુધી દરરોજ રાત્રે 9 કલાકે વર્લ્ડ ઇનબોક્સ એકેડમીની યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌ મિત્રો હાજર રહો. તમારા અન્ય મિત્રોને પણ અહીંયા હાજર રાખો. જો તમારું ગણિત રિઝનિંગ નબળું છે એના માટે થઈને તમારા માટે આ એક સુવર્ણ તક વર્લ્ડ ઇનબોક્સ પ્રોવાઈડ કરી રહ્યું છે. નજીકના સમયમાં પોલીસ ભરતી પણ જાહેર થવાની છે. એ બધા જમાં ખૂબ આ લેક્ચર્સ આપને ઉપયોગી થવાના છે. બરાબર, 3 દિવસ આપણે ગણિત ભણવાનું છે. સોમવાર, મંગળવાર, બુધવાર. અને ગણિત જે વિષય છે એ પ્રશાંત પંચાલ સાહેબ ભણાવશે અને ગુરુવાર, શુક્રવાર અને શનિવાર આ 3 દિવસ રિઝનિંગ વિષયના દાખલાઓ અને એની જે થિયરીને સમજૂતી છે એના ઉપર વાત કરવામાં આવશે. રિઝનિંગની કામગીરી નિલેશ ગોસ્વામી સર, લોજિક ગુરુ જે છે એ સંભાળવાના છે. તો આ બંને મિત્રોની અમારી આજે 100% કહી શકાય ફ્રી બેચ છે એ આ બધા મિત્રો માટે છે. મેક્સિમમ વિદ્યાર્થીઓને આમાં જોડજો અને વર્લ્ડ ઇનબોક્સનું ક્વોલિટી વાળું વર્ક તમે એન્જોય કરજો અને તમારું મેથ્સ રિઝનિંગ સ્ટ્રોંગ બનાવજો. ચાલો, હવે આપણે આગળ વધીએ. એક ખાસ અગત્યની યોજના વિશે આપણે વાત કરવી છે. એ છે પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના. દોસ્તો, ઘણીવાર એવું પણ જોવા મળતું હોય કે સમાજમાં આર્થિક રીતે નબળો વર્ગ હોય, વિદ્યાર્થી ખૂબ હોશિયાર હોય, 12મા ધોરણ સુધીની તેની ટકાવારી ખૂબ સારા લેવલની હોય, મેરિટોરિયસ સ્ટુડન્ટ આપણે કહી શકીએ કે ભાઈ ખૂબ જ તજજ્ઞ વિદ્યાર્થી છે, હોશિયાર વિદ્યાર્થી છે અને પ્રતિભાશાળી છે, પણ આગળના અભ્યાસ માટે એટલે કે ડિગ્રી પ્રાપ્ત કરવા માટે, બરાબર, ગ્રેજ્યુએશન કરવા માટે જ્યારે એ વિદ્યાર્થીને મેરિટના આધાર ઉપર ખૂબ સારી સંસ્થાઓમાં એડમિશન મળે છે, આઈઆઈટી જેવી સંસ્થાઓ હોય કે અન્ય કોઈ એવી ટોપ લેવલની સંસ્થા હોય, એમાં જ્યારે એડમિશન મળે ત્યારે આર્થિક ફીઝ એને નથી પરવડતી હોતી અને એના લીધે વિદ્યાર્થી આવી સંસ્થાઓમાં પ્રવેશ મેળવવાનું ટાળતો પણ હોય, બરાબર, અથવા તો બીજી અન્યત્ર કોઈ જગ્યાએથી લોન વગેરે લઈને આર્થિક બોજ હેઠળ પણ એ રહેતો હોય. આ આખી સમસ્યાને દૂર કરવા માટે થઈ અને કેન્દ્ર સરકારે એક આ ખાસ યોજના 2024માં તૈયાર કરી છે, પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના. આ અંતર્ગત આપણા દેશની જે ટોપ 100 કહી શકાય એવી જે શૈક્ષણિક સંસ્થા હોય, ક્વોલિટી હાયર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ, બરાબર, 100 કહી શકાય, NIRFના રેટિંગ મુજબ નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક જે છે ભારત સરકારનું શિક્ષણ મંત્રાલય દ્વારા એક લિસ્ટ બહાર પાડવામાં આવતું હોય અને એમાં ટોપ 100 સંસ્થા કઈ, બરાબર, ટોપ 200 સંસ્થા કઈ, એવી બધી જ સંસ્થાઓને ટોપ રેન્કિંગ આપવામાં આવતું હોય. ઓકે, અત્યાર સુધીમાં આ સંસ્થાઓની સંખ્યા 1000થી પણ વધી ચૂકેલી છે. તો જે વિદ્યાર્થીઓ આ ટોપ 100 સંસ્થા જે કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી હોય એ અથવા 101 થી 200 નંબર સુધીમાં રેન્ક ધરાવતી રાજ્ય સરકારોની જો કોઈ સંસ્થાઓ હોય તો એમાં એડમિશન જ્યારે લે છે ત્યારે એ એડમિશન લેવા બદલ જે ફીસ થાય છે એમાં લોનની સુવિધા કરી આપે છે, બરાબર. લોન તમને પ્રોવાઈડ કરે છે, એજ્યુકેશનલ લોન. એટલે તમે એ લોનની મદદથી પોતાનો અભ્યાસ કરશો, પોતાના પરિવાર માટે તમારો આર્થિક બોજ રહેવાનો નથી. એ લોન તમારે ચૂકવવાની છે ભણતર પૂરું થયાના પછીના વર્ષોમાં જ્યારે તમને નોકરી લાગે છે, તમે કોઈ સારા પ્લેસમેન્ટમાં જાઓ છો, પછીથી તમારે એ લોનને રીપે કરવાનું ચાલુ કરવાનું છે. જો તમારા પરિવારની વાર્ષિક આવક 8 લાખ રૂપિયાથી ઓછી હોય તો એવી સ્થિતિમાં તમારે જે વ્યાજ ભરવાનું છે 10 લાખ રૂપિયા સુધીની રકમ જ્યારે લોનમાં લો એના વ્યાજ ઉપર પણ 3% જેટલી સબસિડી મળવા પાત્ર થાય. એટલે વ્યાજનો દર પણ તમારો 3% ઘટી જાય છે. આ પ્રકારની અગત્યની યોજના છે. તો આપણે 1 બાય 1 આખી વસ્તુને સમજીએ. સૌથી પહેલા કે ભાઈ પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના છે એ ક્યારે શરૂ કરવામાં આવી છે? નવેમ્બર 2024માં. તો પહેલા તો આ ફેક્ટ આપણે ખાસ ધ્યાન રાખવું પડે. ફેક્ટ નંબર 2, આ યોજના છે એ કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે, એટલે કે સેન્ટ્રલ સેક્ટર સ્કીમ જેને આપણે કહી શકીએ, બરાબર.
ફરીથી અહીં તમને હું લખી દઉં છું, સેન્ટ્રલ સેક્ટર સ્કીમ. એનો મતલબ એમ થાય કે આ યોજના પાછળનો જે કાંઈ ખર્ચો હશે એ બધો જ કેન્દ્ર સરકાર પોતે ભોગવશે, એટલે આમાં રાજ્ય સરકારની ભૂમિકા રહેવાની નથી. એટલે આ ફેક્ટ આપણે ખાસ યાદ રાખવું પડે. કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે. બીજું, નવેમ્બર 2024માં આ યોજનાને મંજૂરી આપવામાં આવી. એટલે તમને પૂછે કે ભાઈ આ યોજના, તો એનું વર્ષ કયું થાય? 2024. આ જે યોજના છે એ નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 છે, એની ભલામણો સાથે મેચ થાય છે. એટલે એમાં કહેવામાં જ એવું છે ને કે ભાઈ જે યોગ્ય વિદ્યાર્થીઓ હોય એને સરકારે લાભ આપવાનો છે. તો આ મેરિટ વાળા વિદ્યાર્થીઓને પૈસાના અભાવે ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ છોડવું ન પડે, આ સિદ્ધાંત છે નેશનલ એજ્યુકેશન પોલિસીમાં જોડાયેલો છે. મતલબ ફરીથી કે ભાઈ મેરિટ ધરાવતો વિદ્યાર્થી એટલે હોશિયાર, તજજ્ઞ, મહેનત કરવા વાળો વિદ્યાર્થી હોય એ આર્થિક તંગી કે પૈસાના અભાવે કેવું શિક્ષણ? તો કે ઉચ્ચ શિક્ષણ. ઉચ્ચ શિક્ષણ એટલે કે તમારે 5મા માળે જઈને ભણવાનું છે એવું નહીં, હાયર એજ્યુકેશન, ટોપ લેવલનું એજ્યુકેશન, એટલે ડિગ્રી બહુ સારી મોટી હોય, ટેકનિકલ એજ્યુકેશન હોય, આ બધી વસ્તુ ઉચ્ચ શિક્ષણ કહેવાય. હવે બીજી વાત ખાસ મહત્વની કે ભાઈ આ 24માં શરૂ થઈ યોજના, આ કયા વર્ષ સુધી ચાલશે? તો કે 2030-31 સુધી ચાલશે. અત્યારે કયું છે? 2026. તો હજુ 5 વર્ષ સુધી આ યોજના ચાલવાની છે. એટલે 24-25 થી લઈ અને 30-31 આની પાછળ સરકારે 3600 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. 3600 કરોડ રૂપિયા ફાળવણી સરકારે આ બાબત માટે કરી છે. બરાબર. એટલે પહેલા તો સમયગાળો ખાસ ધ્યાન રાખવો પડશે. હવે બીજી એક ખાસ વાત કે શું વિદેશમાં કોઈ વિદ્યાર્થી વિદેશમાં એડમિશન લે, સમજો આખી વાત, ફોરેનની એજ્યુકેશન સિસ્ટમમાં જાય તો એને લોન મળે, આમાં લોન ન મળે. આ માત્ર ભારતની અંદરની જ જે હાયર એજ્યુકેશનની સંસ્થાઓ છે એમાં એડમિશન લો તો એના માટે તમને લોનની વ્યવસ્થા કરી આપે અને વ્યાજ વગેરેમાં સબસિડી આપશે. હવે 1 by 1 આખી વસ્તુ સમજીએ કે શું ભાઈ તમે માનો કે તમને એમ થાય કે સર મારું 12મું ધોરણ અત્યારે પૂરું થયું અને હું બીએના કોઈ XYZ કોલેજની અંદર બીએના અભ્યાસક્રમમાં જોડાયેલો છું કે બીએડમાં જોડાયેલો છું કે બીએસસીમાં કે એન્જિનિયરિંગમાં જોડાયેલો છું, શું મને લાભ મળે આ વિદ્યાલક્ષ્મી યોજના અંતર્ગત? તો તમે જે કોલેજમાં ભણો છો ને ભાઈ, એ કોલેજનું પહેલાં તો ઇન્ટરનેટ ઉપર જઈને NIRF રેન્કિંગ જોવું પડે. હવે NIRF એટલે નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક, જે શિક્ષણ મંત્રાલય ટોપ રેન્ક બહાર પાડે. એટલે NIRF જે છે ને એણે જે 1 થી 100 જે કહેવાય રેન્ક, એમાં તમને પ્રવેશ મળતો હોય, પ્રવેશ મળ્યો હોય મેરિટના આધાર પર, તો તમે આમાં એલિજિબલ થાવ. પછી તમે એમ કહો સર હું XYZ કોલેજમાં ભણું છું, મને કેમ ન મળ્યું? પણ તમારી કોલેજ એ રેન્કિંગમાં આવવી જોઈએ. એટલે મેરિટ આધારિત પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓને આર્થિક અવરોધ દૂર કરવાનો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે. અને એના માટે જો QHEI આવો એક શબ્દ આપણે વાપર્યો છે, એટલે ક્વોલિટી હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સ. બરાબર, એના માટે આ વસ્તુ છે. બીજી એક ખાસ વાત, કોલેટ્રલ ફ્રી લોન મળે છે. એનો મતલબ કે તમારે અહીંયા કોઈ સામા પક્ષે દસ્તાવેજો જમા નથી કરાવવા પડતા કે ભાઈ તમારે કંઈ ગીરવે ટૂંકમાં મૂકવાનું નથી. કોઈ વસ્તુ ગીરવે નહીં મૂકો તો પણ તમને સરકાર આમાં આપશે. તમારે કોઈ ગેરેન્ટરની જરૂર નથી, ગેરેન્ટર ફ્રી લોન આપે છે. બરાબર, કોલેટ્રલ ફ્રી. બરાબર, એટલે કોઈ વસ્તુ ગીરવે નથી મૂકવાની કે ભાઈ સોનાના દાગીના તમે મૂકો પછી અમે તમને લોન આપીએ, જમીનના કાગળિયા મૂકો, મકાનના કાગળિયા મૂકો, કે તમારી કોઈ ખાસ સંપત્તિ હોય એના કાગળિયા મૂકો પછી તમને અમે લોન આપીએ, કે તમારો કોઈ ગેરેન્ટર લઈ આવો કે કોઈ વગદાર માણસ. એટલે સરકાર છે ને એ તમને આ યોજનામાં કોલેટ્રલ ફ્રી અને ગેરેન્ટર ફ્રી, બરાબર, 2 એંગલ તમારે ધ્યાન રાખવાનું છે. ગીરવે કશું મૂકવાનું નથી. એટલે કે અહીંયા તમારી કોઈ બાંહેધરીની જરૂર નથી, કોઈ પણ પ્રકારની બાંહેધરી વગરની તમને લોકોને લોન આપવામાં આવશે. પાત્રતા ખાસ સમજી લેજો, આ લોન મુખ્યત્વે આના ઉપર લાગુ પડશે, ક્વોલિટી હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સ. અને એમાં જે અલગ અલગ પરીક્ષા લેવાતી હોય, જેમ કે નીટની પરીક્ષા લેવાય, JEE પરીક્ષા લેવાય, એમાં જે મેરિટ આધારિત ખાસ સમજો, મેરિટ આધારિત જે પ્રવેશ પરીક્ષા લેવાય એવા વિદ્યાર્થીઓને લાભ મળે. હવે દરેક, માની લો કે કદાચ કોઈ પ્રાઇવેટ સંસ્થા હોય અને ખૂબ સારું જ કામ કરતી હોય, તો એમાં શું હોય કે અમુક સીટ મેનેજમેન્ટ કોટા માટે ફિક્સ રાખવામાં આવી હોય. બરાબર, કે ભાઈ 100 માંથી તમે 5 સીટ મેનેજમેન્ટને જે ઠીક લાગે એવા વિદ્યાર્થીઓને એડમિશન આપી શકે. તો અહીંયા મેનેજમેન્ટ કોટા લાગુ પડે નહીં, મેનેજમેન્ટ કોટા લાગુ પડે નહીં. NRI કોટા પણ લાગુ પડે નહીં. એટલે કે નોન રેસિડેન્શિયલ ઇન્ડિયન જે બહાર રહેતા હોય, બરાબર, ભારતની અંદર અત્યારે નથી રહેતા, વિદેશમાં છે, પણ
ભારતની નાગરિકતા છે, તો અમુક એનઆરઆઈ કોટા પણ હોય, તો એવા વિદ્યાર્થીઓને આ યોજના લાગુ પડતી નથી, એની પાત્રતા નથી. એટલે વિધાનવાળા ક્વેશ્ચન્સમાં ધ્યાન રાખવું. મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળે તો લાભ ન મળે, એનઆરઆઈ કોટામાં પણ લાભ ન મળે. તમામ ડિગ્રી અને ડિપ્લોમા કોર્સ માટે આ યોજના લાગુ પડે, પણ શરત શું કે તમારી સંસ્થા ટોપ લેવલની સંસ્થામાં 1 થી 100 માં કેન્દ્ર સરકારની અને 101 થી 200 સુધીમાં જે અમારી રાજ્ય સરકાર દ્વારા સ્થપાયેલી સંસ્થા આવવી જોઈએ. લોન માટે આવકની મર્યાદા નથી, પણ વ્યાજ જો તમારે ઓછું કરવું હોય, સબવેન્શન વ્યાજમાં ઘટાડો કરવો હોય તો એના માટે મર્યાદા આપવામાં આવેલી છે. તો જુઓ દોસ્તો, જે વિદ્યાર્થીઓને મેઇન્સ લખવાની છે એના માટે આ કેટલું ગોલ્ડન વાક્ય થયું કે પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજનામાં લોન માટે આવકની મર્યાદા જોઈએ. આવકની મર્યાદા નથી જોતી. તમારી આવક કરોડ રૂપિયા હોય તો એ લોન માટે અપ્લાય કરી શકો. સમજમાં આવ્યું? પણ લોન ઉપર જે વ્યાજ લાગે એ ઘટાડવું હોય, એમાં સબસિડી જોતી હોય, એમાં સબવેન્શન જોતું હોય તો એમાં મર્યાદા આપણને લાગુ પડે છે. તો આ બધા 1 by 1 આઈએમપી વાક્યો છે. આ તમારે મેઇન્સમાં જીકી જ નાખવાના છે અને પ્રિલિમ્સમાં તો આ બધામાંથી વિધાનવાળો પ્રશ્ન આપી દઈ શકે. સંસ્થાઓની પાત્રતા કોના આધારે નક્કી થશે? તો કે નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક NRIF રેન્કિંગ આધારિત હોય છે. આ NIRF રેન્કિંગ કોણ આપે છે? તો કે ભાઈ શિક્ષણ મંત્રાલય આપે. કેન્દ્ર સરકારનું શિક્ષણ મંત્રાલય. હમણાં જ આપણને ખ્યાલ છે કે ભાઈ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું, એના સ્થાન ઉપર એક નવા વ્યક્તિ શિક્ષણ મંત્રી બન્યા છે. કમેન્ટ કરજો નવા શિક્ષણ મંત્રી દેશમાં કોણ બન્યું છે, એમનું નામ તમારે કમેન્ટમાં જણાવવાનું. તો એમણે જે રેન્કિંગ આપ્યું છે એ પ્રમાણે આપણે વાત કરીશું. તો જો ઓવરઓલ કેટેગરી સ્પેસિફિક અને ડોમેન સ્પેસિફિકમાં ટોપ 100 સંસ્થાઓ જે છે એમાં તમારી સંસ્થા હોવી જોઈએ. એટલે કે ઓવરઓલ જે રેન્કિંગ આવ્યું હોય એમાં 1 થી 100 માં તમારી કોઈ પણ સંસ્થા જે છે 1 થી 100 માં આવી હોય, એમાં જો તમારું એડમિશન થાય તરત લોન મળે. હવે 1 થી 100 સંસ્થામાં માનો કે કોણ કોણ આવે? તો આઈઆઈટી આવે, આઈઆઈએમ આવે, આવી બધી ટોપ લેવલની સંસ્થાઓ આવે. બરાબર. એ સિવાય બીજો કોઈ રસ્તો? તો કે હા, રાજ્ય સરકારે સ્થાપેલી હોય એવી કોઈ સંસ્થા જો આ ટોટલ રેન્કિંગમાં 101 થી 200 માં આવતી હોય તો તમને મળે. બરાબર. અથવા તમામ કેન્દ્રીય સરકારની સંસ્થાઓ જે છે એમાં તમારું એડમિશન થાય અને આ રેન્કિંગ સાથે મેચ થાય તો તમને આમાં મળે છે. આ યાદી NIRF દર વર્ષે અપડેટ કરે છે. એટલે જો ચાન્સ કોનો બનશે? 1 થી 200 સંસ્થાઓ જે હોય એમાં જે એડમિશન લે એ જ વિદ્યાર્થીઓ લાભ લે. નહીતર તો કોઈ પણ એરી ગેરી ઇન્સ્ટિટ્યૂટમાં તમે જતા રહ્યો, બરાબર, ગમે એવા કોર્સમાં જતા રહ્યો અને પછી તમે એમ લાવો લોન અને પછી તમે વાપરી જાઓ, એમ ન ચાલે. ટોપ લેવલની 200 સંસ્થાઓ હોય તો તમારો ચાન્સ આમાં આવે. યાદી NIRF બહાર પાડશે દર વર્ષે. અત્યારે 1425 ક્વોલિટી હાયર એજ્યુકેશન આમાં જાહેર થયેલી છે. એટલે દોસ્તો આ શબ્દ છે ને QHEI, આ તમારા માટે આ યોજનામાં ખાસ કહેવાય ને બંધ બેસે એ ટાઈપનો વર્ડ છે. એટલે એટલી બાબતો ખાસ જોઈ લો. મુખ્ય લાભ આ યોજનાના એ છે કોલેટરલ નથી, કોઈ ગેરંટરની જરૂર નથી. પછી આમાં ટ્યુશન ફી, હોસ્ટેલ, મેસ, અન્ય ખર્ચોમાં લેપટોપ વગેરે એનો પણ સમાવેશ થાય. ₹7.5 લાખ સુધીની લોન ઉપર સરકાર 75% ક્રેડિટ ગેરંટી આપશે. મોસ્ટ આઈએમપી. બરાબર. ₹7.5 લાખ સુધીની તમને લોન મળે તો એમાં 75% રકમ છે એ તમે માનો કે નથી ચૂકવી શકતા તો સરકાર છે ને 75% રકમ છે એ બેંકને સરકાર આપશે. આ એના જેવી વાત થઈ. એટલે 75% ક્રેડિટ ગેરંટી લેવામાં આવે છે. કેટલા સુધી? 7.5 લાખ સુધી. એટલે આ મોસ્ટ આઈએમપી ફીચર થયું. પરિવારની વાર્ષિક આવક જો ₹8 લાખ સુધી જ હોય તો 10 લાખ સુધીની તમારી જે તમે એજ્યુકેશન લોન લીધી છે એના ઉપર વ્યાજમાં 3%નો ઘટાડો તમને લાગુ પડશે. એટલે આ ફેક્ટ પણ યાદ રાખવું. બહુ અઘરા લેવલના પ્રશ્નોમાં આનો સમાવેશ થાય. આ યોજના હેઠળ દર વર્ષે મહત્તમ મેક્સિમમ 1 લાખ નવા વિદ્યાર્થીઓ જે છે એને જોડવામાં આવશે અને લાભ આપવામાં આવશે. જૂના જે વિદ્યાર્થીઓ હોય એની તો કન્ટિન્યુઅસ રહેશે. બરાબર. એને તો તમે જે લાભ આપ્યો છે એ આપ્યો છે, પણ દર વર્ષે કેટલા છે? 1 લાખ. તો આ પણ પરીક્ષા માટે ફેક્ટ થાય આઈએમપી. સરકારી સંસ્થા, ટેકનિકલ પ્રોફેશનલ કોર્સના વિદ્યાર્થીઓ એને લાભ આપવામાં આવશે. તો આટલા ફેક્ટ આપણે ખાસ ધ્યાને રાખ્યા. તો આઈ થિંક તમને લોકોને આ આખી યોજના વિશેની માહિતી મળી. પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના 2024માં શરૂ થઈ, 2030-31 સુધી આ યોજના ચાલશે. 3600 કરોડ રૂપિયાની સરકાર આમાં ફાળવણી કરે છે. સરકારનો આ યોજના લાગુ કરવાનો મુખ્ય હેતુ એ છે કે ભારતના
ખૂબ જ હોશિયાર વિદ્યાર્થીઓ મેરિટના આધારે ભારતની ટોપ 100 સંસ્થાઓ અથવા તો ટોપ 200 સંસ્થાઓમાં જે લોકો પ્રવેશ પામવા જાય છે ત્યાં ખૂબ હાયર એજ્યુકેશનમાં ખર્ચો પણ થતો હોવાને લીધે એ ખર્ચાને પહોંચી વળવા માટે સરકાર ગેરેન્ટર ફ્રી, કોલેટરલ ફ્રી લોન આપવા જઈ રહી છે. બરાબર, 7.5 લાખ રૂપિયાની લોન સુધી તો સરકાર એમાં 75% ક્રેડિટ ગેરંટી લઈ રહી છે. અને જો તમારા પરિવારની વાર્ષિક આવક 8 લાખ રૂપિયા સુધીની જ હોય અને આવી સ્થિતિમાં જો તમે 10 લાખ રૂપિયા સુધીની એજ્યુકેશન લોન લીધી છે તો એના વ્યાજમાં 3%ની માફી પણ તમને આપવામાં આવે છે. બરાબર, આ જે હું કંઈ બોલ્યો ને દોસ્તો, આના આધારે તમે આરામથી 100 શબ્દો પણ લખી શકો છો. આજે મારા 5-7 વાક્યો મેં તમને કીધા એને એલોબ્રેટ કરી શકો. મેનેજમેન્ટ કોટાના એડમિશનમાં આ યોજના લાગુ ન પડે. એનઆરઆઈ એડમિશન થતા હોય એનઆરઆઈ કોટામાં એમાં પણ લાગુ પડે નહીં. એટલે જે મિત્રોએ કોમ્પિટિશનમાં સામનો કર્યો હોય, નીટ, જેડબલઈ જેવી વિવિધ પરીક્ષાઓ આપી હોય કે સીએટી, કેટ જેવી પરીક્ષાઓ આપી હોય અને પછી પ્રવેશ લીધો હોય એવા મેરિટોરિયસ વિદ્યાર્થીને આ યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે. તો આ બહુ જ મહત્વનો મુદ્દો થઈ ગયો છે. ચાલો નેક્સ્ટ આપણે જોઈએ તો બીજો જે ટોપિક છે એ છે દાનવીર નામની પહેલ. DAANVEER, દાનવીર નામની પહેલ. તમે લોકો નાના મોટા દાનવીર તો છો જ. હાલ તો તમારું દિલ, હૃદય કોકને દાનમાં આપી દેતા હોય છે. બરાબર, એ ટાઈપના જુવાનિયાઓ તો ખરા, પણ અહીંયા તમારે કંઈક અલગ પ્રકારના દાનવીરપણું દાખવવાનું છે. જો દોસ્તો, આ મુદ્દો છે એ ગ્રામીણ પંચાયતો સાથે જોડાયેલો છે. ગ્રામ પંચાયતો આપણા દેશમાં આશરે 2.5 લાખ જેટલી ગ્રામ પંચાયતો છે. હવે આ ગ્રામ પંચાયતોને દોસ્તો કંઈક ને કંઈક ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે કોમ્પ્યુટર, લેપટોપ, ઇન્ટરનેટ આધારિત સર્વિસ વગેરેની જરૂર પડતી હોય. કારણ કે આપણે ગ્રામીણ ડિજિટલ પ્રશાસનને સશક્ત બનાવવું છે, ડિજિટલ બનાવવું છે. તો કેન્દ્ર સરકારનું જે પંચાયતી રાજ મંત્રાલય છે ને એમણે તાજેતરમાં 29મી જુલાઈના દિવસે આ એક નવી પહેલ શરૂ કરી છે કે ભાઈ તમે જે ગામથી બિલોંગ કરતા હો અથવા બીજા કોઈ પણ ગામમાં પંચાયતને ડિજિટલ સાધનો તમે પ્રોવાઈડ કરાવવા ઈચ્છતા હો, કોમ્પ્યુટર્સ વગેરે ભેટમાં આપવા ઈચ્છતા હો તો તમે દાનવીર નામની પહેલ અંતર્ગત આ કામ કરી શકો છો. આને સરકાર આના માટેનું તમને સર્ટિફિકેટ આપશે. જે કાંઈ નાણાકીય રોકાણ તમે કરશો તો એના માટેનું તમને આગળ જતા ઇન્કમટેક્સ વગેરેમાં લાભ પણ થશે, એટલે એટલી રકમનો બાદ મળશે. આ રીતની દાનવીર નામની પહેલ છે. તમે ટૂંકમાં જે ગામથી આવ્યો છો એને તમે હવે કંઈક પરતમાં ભેટ સ્વરૂપે કંઈક આપો. તો ગ્રામ પંચાયતને ડિજિટલ સંસાધનો પ્રોવાઈડ કરવા છે એના માટે સરકાર શું કરે છે? લોકોને એક પહેલ કરે છે કે ભાઈ દાનવીર લોકો આગળ આવે અને પંચાયતોને કોમ્પ્યુટર સિસ્ટમ વગેરે ભેટ કરે. ઓકે, તો ચલો ધ્યાનથી 29મી જુલાઈ 2026, 29મી જુલાઈ તમને ખ્યાલ છે ને ટાઈગર ડે છે, આપણે ભણ્યા છીએ ના રોજ પંચાયતી રાજ મંત્રાલય, તો આ મંત્રાલય આપણે ખાસ ધ્યાન રાખીએ, દ્વારા નવી દિલ્હી ખાતે આ પહેલ લોન્ચ કરવામાં આવી. આ જે પહેલ છે એનો મુખ્ય હેતુ શું છે તો કે દેશની અંદાજે 2.5 લાખ ગ્રામ પંચાયતો છે તેના ડિજિટલ માળખા એટલે કે કોમ્પ્યુટર અને અન્ય ટેકનોલોજીને પ્રોત્સાહન આપવું. ટેગલાઇન રાખી છે ગીવ બેક ટુ યોર વિલેજ, તમારા ગામને કંઈક પાછું આપો. બરાબર, કંઈક પરત આપો, એનો કંઈક ઋણ છે એ ચૂકવો, એના જેવી વાત છે. સહયોગી સંસ્થા પંચાયતી રાજ મંત્રાલયે આ પ્લેટફોર્મ નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર NIC નામની સંસ્થા છે અને ડીજી હાર્ટ સાથે મળીને તૈયાર કરેલું છે. એટલે તમારે ઓનલાઈન કોમ્પ્યુટર ખરીદવાનું છે, ડીજી હાર્ટમાં તમને મળી જશે. બરાબર, એ જ તમારે ક્લિક કરવાનું છે, એનું પેમેન્ટ આપવાનું છે. ડીજી હાર્ટ વાળા છે એ સીધા પંચાયતી રાજને એ કોમ્પ્યુટર પ્રોવાઈડ કરશે. તમે જે ગામ, તાલુકો જે આખું મેન્શન કર્યું છે ત્યાં આ લોકો પહોંચાડી દેશે. ઓનલાઈન મેરી પંચાયત એપ્લિકેશન છે એની ઉપર પણ આની બધી જ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. તો આઈ થિંક આ બહુ આઈએમપી નાનો એવો પ્રમાણમાં ઇઝી કહી શકાય એવો ટોપિક છે, બહુ અઘરો ટોપિક નથી. આ એકદમ સરસ મજાની વાત છે. આવું કામ કરવું જોઈએ જેનાથી આપણા દેશની અંદર જે નાગરિક ભાવના છે, ફરજની વાત છે, થોડી ઉજાગર થાય. આગળ વધીએ. ભારતનું સૌપ્રથમ ટેલિકોમ મેન્યુફેક્ચરિંગ ઝોન. ટેલિકોમ એટલે સંચારના સાધનો, મેન્યુફેક્ચરિંગ ઝોનનો મતલબ ઉત્પાદન માટેનું આખું વિસ્તાર કે ક્ષેત્ર. જેમ કે અત્યારના ધોરણે આપણા દેશમાં કોમ્યુનિકેશન માટે જે સાધનોનો આપણે ઉપયોગ કરીએ છીએ, ખાસ કરીને અત્યારે તો આપણે મોબાઈલનો ઉપયોગ જ વધારે કરીએ છીએ, પણ એ સિવાય ઓપ્ટિકલ ફાઇબર ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરતા હોઈએ અથવા એ સિવાય સરકારના પણ વિવિધ સંસાધનો હોય, એનું ઉત્પાદન કરવા માટે સ્પેશિયલી એક આખું ક્ષેત્ર એવી રીતે ડેવલપ કરવામાં આવશે હવેના સમયમાં કે જ્યાં તમને પ્લાન્ટ્સ મળશે. તમારે મોબાઈલની ફેક્ટરી બનાવી છે, તમે ઇઝીલી એ પ્લાન્ટનો ઉપયોગ કરી શકશો.
એટલે બધી સુવિધા સાથે તમને મોબાઈલનું ઉત્પાદન હોય, બેટરીનું ઉત્પાદન હોય, ઓપ્ટિકલ ફાઇબરના જે સંસાધનો હોય વગેરેનું તમારે જે ઉત્પાદન કરવું છે તો એ ઉત્પાદન માટેની રેડીમેડ કહી શકાય, પ્લે એન્ડ પ્લગ એ રીતની તમે કહી શકો, બરાબર, એવી ફેક્ટરીઓ ઉત્પાદન માટે તૈયાર થશે. આવી ફેક્ટરીઓને મેન્યુફેક્ચરિંગ ઝોન કહેવાય. અને આ પ્રકારનો નિર્ણય સરકારે લીધો છે. તો ભારતમાં મધ્યપ્રદેશ રાજ્યમાં ગ્વાલિયરમાં આ પ્રકારનો ટેલિકોમ મેન્યુફેક્ચરિંગ ઝોન બનવાનો છે. તો વાર્તા અહીંયા પતી ગઈ. આ વાતમાંથી સવાલ આવી જાય. આના માટે મધ્યપ્રદેશ સરકાર જમીન ફાળવશે અને રોકાણ કરતા હોય ત્યાં પ્લાન્ટ્સ બનાવશે, ફેક્ટરીઓ કરશે. ફેક્ટરીઓ બધી તૈયાર થઈ ગઈ, ઉત્પાદનના મથકો તૈયાર થયા, પછી કંપનીઓ ત્યાં આવશે, કંપનીઓ ભાડા વગેરે ભરી અને ત્યાં ઇઝીલી ઉત્પાદન ચાલુ કરશે. બસ, ઓલ ક્લિયર. મુદ્દો તમારો અહીંયા પૂરો થયો. એટલે સવાલ જે પૂછાય એ આ વાક્યમાંથી આવી ગયું. ભારતનું સૌ પ્રથમ ટેલિકોમ મેન્યુફેક્ચરિંગ ઝોન TMZ એ મધ્યપ્રદેશમાં ગ્વાલિયરમાં સ્થાપિત થવાનું છે. ઇઝ ઇટ ઓકે? તો ચલો આ આખો મુદ્દો પૂરો થાય. પણ હવે તમને મેં ઘણું બધું ડિટેલમાં આપેલું છે. હવે આની જરૂર નથી. તમે આટલામાંથી તમારો સવાલ નીકળી જશે, બરાબર. જેમ કે 30 જુલાઈ 26ના રોજ દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ અને મધ્યપ્રદેશ સરકાર વચ્ચે MOU થયા. તો આપણે કઈ બહુ અમારું તો અમે રાજી થયા આમાં, બરાબર. આમાં અમને બહુ આનંદ થયો કે તમે આ કર્યું, બહુ સારું કામ કર્યું. પ્રશ્ન આમાં આવવાનો જ નથી. મધ્યપ્રદેશ છે એ થોડું ધ્યાને રાખી લેશું, બરાબર. અને ભારતનું સૌ પ્રથમ સમર્પિત ટેલિકોમ મેન્યુફેક્ચરિંગ ઝોન બનશે. તો સવાલ શું આવે? ગ્વાલિયર ઉપર આવે અથવા રાજ્ય ઉપર આવે તો કયું રાજ્ય આવી જાય? મધ્યપ્રદેશ. તો આ બે બાબત ક્લિયર થઈ ગઈ, બરાબર. એટલે સ્થાન રાજ્યને ધ્યાનમાં રાખીને પ્રશ્ન આવે. લગભગ 350 એકર વિસ્તારમાં આની બિલકુલ પરીક્ષામાં જરૂર હોતી નથી. તમે નહીં યાદ રાખો આંકડા કે વિગત તો ચાલશે. એટલે આ બિનજરૂરી ડેટા થયો. પરીક્ષાની તૈયારી કરો ત્યારે તમને વાતનો ખ્યાલ રહેવો જોઈએ કે કયું જરૂરી ડેટા છે, કયો બિનજરૂરી છે. નહીં વાંચીએ તો ચાલશે. તો આવું તમે નહીં વાંચો તો યાદ રહેશે. પ્લગ એન્ડ પ્લે એટલે કે રેડીમેડ કન્ડિશનમાં અહીંયા સુવિધાઓ બધી મળશે, ફેક્ટરીઓ આવશે, ઉત્પાદન ચાલુ કરશે. ક્લિયર છે? બાકી આ બધું જવા દેજો. રોકાણમાં 12,000 થી 15,000 કરોડ, ઠીક છે. ડાયરેક્ટ રોજગાર 5,000 ને મળશે, બહુ સારું, બરાબર. ઓપ્ટિકલ ફાઇબર, મોબાઈલ ફોન, આ બધાનું ઉત્પાદન થશે, ઠીક છે, બરાબર. સેમિકન્ડક્ટર્સ, ચિપ મેન્યુફેક્ચરિંગ, 5G 6G ટેકનોલોજી માટેના ઉત્પાદનો, ડેટા સેન્ટર્સ બનશે. તો આ બધું આપણા માટે મહત્વનું થાય. હવે આવું કામ થાય તો એનો મતલબ શું થાય કે દેશની અંદર ઉત્પાદન વધ્યું, યસ. આત્મનિર્ભર ભારત, મેક ઇન ઇન્ડિયા, આયાત આપણી જે થાય છે ઘટશે, નિકાસમાં વધારો થશે. તો આ બધાને લીધે ભારતમાં થોડીક મોંઘવારી ઘટશે. બહારથી વસ્તુ લાવશું મોંઘી પડશે, દેશમાં થશે તો સસ્તું થશે. તો આ બધા એના લાભ આપણને મળવાના થાય છે. ચલો અહીંયા સુધીના મુદ્દા આઈ થિંક એકદમ ક્લિયર થાય છે. લાસ્ટ ટોપિક ભારતના નૌસેનાના મુદ્દા સાથે જોડાયેલો છે. એક ખાસ અગત્યનું જહાજ તાજેતરમાં તૈયાર થયું છે અને હવે એ તૈયાર થયા પછી લોન્ચ થયું છે. લોન્ચ થયું છે એનો મતલબ દેશમાં સેવામાં જોડાઈ ગયેલું છે એવું ન માનશો. લોન્ચ થાય છે એનો મતલબ એમ થાય કે હવે આ જહાજ ટેકનિકલી રેડી થઈ ગયું છે. તો હવે તમે ચેક કરો દરિયામાં જઈને કે આ જહાજ બરાબર કામ કરે છે કે નથી કરતું, કે શું એની કોઈ ટેકનિકલ ખામીઓ છે કે એને સુધારવાની જરૂર છે. એટલે જુઓ દોસ્તો, જ્યારે જહાજ તૈયાર થાય ને એટલે એને લોન્ચ કરવામાં આવે. લોન્ચિંગ કરવું એટલે જલાવતરણ થયું કહેવાય, પાણીમાં એવું ઉતરે છે. પછી એના વિવિધ પ્રકારના ટેસ્ટ થાય, ટ્રાયલ્સ થાય, બરાબર. એમાં કાંઈ ખામી રહી ગઈ હોય તો એ ચેક કરવામાં આવે અને સુધારવામાં આવે. ટેસ્ટિંગમાં એ બધી જ પરીક્ષાઓ પાસ કરી નાખે પછી વિધિવત રીતે એનું કમિશનિંગ થાય, એટલે કે નૌસેનામાં એ જોડાય છે, સેવા માટે આગળ વધે છે. તો જો દોસ્તો, આ જે જહાજ છે એનું નામ છે મછલીપટ્ટનમ. મછલીપટ્ટનમ ઓલરેડી ભારતનું પ્રાચીન કાળથી સતત ચર્ચામાં રહેતું હોય, આંધ્રપ્રદેશ રાજ્યમાં બંગાળની ખાડીના કિનારા ઉપર આવેલું એક અગત્યનું બંદર થાય. એ બંદરના નામ ઉપરથી જ મછલીપટ્ટનમ નામનું જહાજ અત્યારે ચર્ચામાં છે, બરાબર. તો કેરળનું જે કોચીન છે દોસ્તો, ત્યાંથી એને લોન્ચ કરવામાં આવ્યું છે. આ કેવું જહાજ છે? તો કે લડાઈ માટે વપરાય એવું જહાજ છે. પણ લડાઈમાં આનો રોલ શું? તો કે ભાઈ આ એન્ટી સબમરીન એટલે કે દુશ્મનની સબમરીનો છીછરા પાણીમાં વગેરેમાં હોય એને શોધી કાઢી અને એનો નાશ કરવા માટેનું સ્પેશિયલ માહે વર્ગના જહાજોમાં આ 7મા નંબરનું જહાજ છે. હવે ઓલરેડી આપણે થોડા દિવસો પહેલા માલવણ નામના જહાજ વિશે વાત કરી ચૂક્યા છીએ અને માહે વર્ગના ટોટલ 8 જહાજો પૈકી બીજા નંબરનું જહાજ છે જે ઓલરેડી નેવીમાં જોઈન થયું એટલે કે કમિશન થયું. લોન્ચિંગ પહેલાના સમયમાં થયું છે, બધા ટેસ્ટ પૂરા થયા એટલે સરકારને સર્ટિફિકેટ મળ્યું. સરકાર કીધું ઓકે, લીલી ઝંડી આપી, ભાઈ જોઈન કરો.
તો નેવીમાં જોઈન થયું. તો સેમ યર અત્યારે મછલીપટ્ટનમ લોન્ચ થયું છે આ 7મું જહાજ છે માહે વર્ગનું. હવે આમાંથી જે સવાલો આવશે મોટા ભાગની વિગત મેં તમને કીધી. ઉત્પાદક એનું કોણ છે? કોચિન શિપયાર્ડ લિમિટેડ, ભારત સરકારની જ કંપની છે. સ્થાન કયું? કોચિનમાં એ તૈયાર થયું છે. ઓકે. વર્ગ કયો? માહે. ઉદ્દેશ શું? સબમરીનને હરાવવાની છે. આ પ્રકારના ફેક્ટ્સ આપણે જોયા છે. તો મછલીપટ્ટનમ ભારતીય નૌસેનાનું નવું જહાજ 29 જુલાઈ 2026 ના રોજ શું થાય છે? લોન્ચ થાય છે. ચાલો, તો આ એક તો પહેલી આ બેઝિક એની પૂર્વધારણા થઈ. હવે આપણે એના ટેકનિકલ ફીચર જોઈએ. પૂછાય કે મછલીપટ્ટનમ જહાજ કયા વર્ગથી આવે છે? માહે વર્ગથી. માહે વર્ગનું કેટલામું જહાજ છે? 7મું જહાજ. ટોટલ કેટલા જહાજ છે? તો કે માહે વર્ગમાં 8 જહાજો છે. 8 8 સમાન જ હોય, નિયર બાય, બરાબર. એમાં આ 7મું જહાજ છે. મૂળ પ્રકૃતિ કઈ? તો કે એન્ટી સબમરીન વોરફેર શેલો વોટરક્રાફ્ટ ASWSWC. કોણે બનાવ્યું છે ભાઈ? તો કે કોચિન શિપયાર્ડ લિમિટેડ CSL. લોન્ચ ક્યાં તારીખ મેં કીધી, લોન્ચિંગ સ્થળ મેં તમને કીધું કોચી, બરાબર. કોચિન શિપયાર્ડ છે એ કોચીમાં આવ્યું છે, કેરળમાં આવ્યું છે. આ કોચી અથવા કોચિન છે ને, આનો ઇતિહાસ સાથે સંબંધ છે નૌસેનાના અનુસંધાને. ભારતમાં જ્યારે પોર્ટુગીઝ પ્રજા આવી હતી વેપાર કરવા માટે થઈ, ત્યારે પોર્ટુગીઝ પ્રજાનો સૌથી પહેલો કિલ્લો કોચીનમાં સ્થપાણો હતો. એટલે ભારતનો સૌથી પહેલો યુરોપિયન કિલ્લો પણ ગણાય, કારણ કે એ કોચીનમાં સ્થપાયેલો છે એટલા માટે. તો આટલા ફેક્ટ આપણને ખબર પડવી જોઈએ. અને એ જે કિલ્લો છે એનું નામ તો ફોર્ટ ઇમેન્યુએલ, રાજાના નામ ઉપરથી હતું. ફોર્ટ ઇમેન્યુએલ ક્યાં સ્થપાણો હતો? કોચીમાં. એટલે હિસ્ટ્રી તમે ભણતા હો એમાં કોચી વારંવાર આવતું હોય. દરિયા કિનારાના છીછરા પાણીમાં સબમરીન વિરોધી યુદ્ધ કરવું હોય તો તમારે આ બધા જહાજોની જરૂર પડે. ઠીક છે, 80% સામગ્રી ભારતની પોતાની છે, જે મેં માલવણમાં પણ તમને જણાવેલું છે. જો આ માહે ક્લાસના જેટલા પણ 8 જહાજો છે એની યાદી જોઈ લો. INS માહે ઓલરેડી એ નવેમ્બર 2025માં નૌસેનામાં સામેલ થયું. આ એનું સૌથી મોટું લીડરશિપ છે. એના પછી બીજું જોવો તો બીજું છે INS માલવણ. મેં ઓલરેડી જુલાઈમાં તમને કરંટ અફેર્સના મુદ્દામાં ભણાવ્યું. જુલાઈ 2026માં એ નૌસેનામાં સામેલ થયું. એટલે ઓલરેડી 2 જહાજો આઉટ ઓફ 8 એ નેવીમાં છે. માંગરોળના ટેસ્ટ ચાલે છે, માલપેના ટેસ્ટ ચાલે છે, મુલકીના ટેસ્ટ ચાલે છે, મગદલ્લા છે એના ટેસ્ટ ચાલે છે. તો આ 4 ઓલરેડી ભૂતકાળના સમયમાં લોન્ચ થયા છે. તાજેતરમાં કોણ લોન્ચ થયું છે? મછલીપટ્ટનમ. ઇઝ ઇટ ઓકે? એટલે આ અત્યારની તારીખનો મુદ્દો થાય. તો તમારી પરીક્ષા જ્યારે નિયર બાય હોય એના 4-6 મહિના પહેલાના આવા જહાજોની શું ભૂમિકા છે એ આપણને ખબર પડવી જોઈએ. અને 8મું જહાજ એનું નામ જ જાહેર નથી થયું, બાંધકામ હેઠળ છે. ચલો, તો આટલા ફેક્ટ ખાસ મહત્વના છે, તમને આવડી ગયા હશે. હવે આપણે જે 4 ટોપિક આજે ભણ્યા તેમાંથી કેવા કેવા સવાલો આવે એની થોડીક વાત કરી લઈએ. થોડાક હું તમને 5-6 MCQ સોલ્વ કરાવું, જેથી કરીને તમારો આખો આઈડિયા ક્લિયર થઈ જાય કે સર આ પ્રકારના ટોપિકમાંથી આવા પ્રશ્નો આવે. જેમ કે તાજેતરમાં ચર્ચામાં રહેલ પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના સંબંધિત નીચેના વિધાનોને ચકાસો. જ્યારે જો બજેટ લોકસભાના સત્રો કે એવું ચાલતું હોય ને ત્યારે પ્રશ્નોત્તરી પૂછાતી હોય કે ભાઈ વિદ્યાલક્ષ્મીમાં શું સ્ટેટસ છે. એટલે આ બધું કરંટમાં ચર્ચામાં રહેતું હોય, મંત્રીઓ જવાબ આપતા હોય. આ યોજના શિક્ષણ મંત્રાલય દ્વારા અમલમાં મૂકવામાં આવેલી છે. તો વિદ્યાલક્ષ્મી યોજના શિક્ષણ મંત્રાલયે અમલમાં મૂકી, તો પહેલું વિધાન સાચું છે. યોજના હેઠળ વિદ્યાર્થીઓને ₹7.5 લાખ સુધીની લોન ઉપર સરકાર દ્વારા 75% ક્રેડિટ ગેરંટી આપવામાં આવે છે. આ એકદમ ક્લિયર કટ ફેક્ટ છે. આપણે બહુ સરસ રીતે વાત કરી છે. એટલે બીજું વિધાનમાં આપણને કોઈ ડાઉટ નથી. હવે જેને ભણ્યું ન હોય ને એને તો આ બધા આંકડાઓ જોઈને એમ થાય કે આ તો ફસાઈ ગયા, આપણે કઈ પરીક્ષામાં આવી ગયા. પણ જે ભણીને ગયા એના માટે આ રમત વાત થઈ ગઈ. ₹8 લાખ સુધીની વાર્ષિક કૌટુંબિક આવક ધરાવતા વિદ્યાર્થીઓને ₹10 લાખ સુધીની લોન ઉપર 3% વ્યાજ સબસિડી મળે છે. તો ત્રીજું વિધાન પણ સાચું છે. આપણે કેવા વિધાન ગોતવાના છે? સાચા ખોટા? તો કે સાચા. તો ત્રણેય વિધાન સાચા, એટલે કે ઉપરોક્ત તમામ. તો ડી ઓપ્શન છે એ આ પ્રશ્નનો માંગ્યા મુજબનો શું થઈ ગયો? જવાબ થઈ ગયો. ઓકે, તો ચાલો ખૂબ સરસ રીતે આપણે પહેલો ક્વેશ્ચન સોલ્વ કર્યો. સેકન્ડ ક્વેશ્ચન લઈએ. PM વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ કઈ શૈક્ષણિક સંસ્થાઓની પસંદગી કરવામાં આવે છે? તો શું માત્ર કેન્દ્રીય યુનિવર્સિટીઓ, તમામ ખાનગી કોલેજો અને NAAC A++ ગ્રેડ પ્રાપ્ત ધરાવે કે માત્ર IIT IIM? હવે જો 99.99% વિદ્યાર્થીઓ શું ટીક મારે? આને ટીક માર દે કે ભાઈ મોટી યોજના છે આના માટે હશે, અથવા કેન્દ્રીય યુનિવર્સિટીઓ માટે હશે. પણ નહીં,
NIRF ઓવરઓલ કેટેગરીમાં જે ટોપ 100 તથા સરકારી રાજ્ય સંસ્થાઓ તરીકે જે 101 થી 200 માં આવતી હોય આવી સંસ્થાઓમાં તમે એડમિશન મેળવો ત્યારે તમને લાભ મળે. હા, આની અંદર કેન્દ્રીય યુનિવર્સિટી હોઈ શકે, આના અંતર્ગત IIT IIM હોઈ શકે છે. બરાબર, તો એ રીતે બાબત ધ્યાને રાખવી. તો આપણો જવાબ આ રીતનો સાચો થાય. તાજેતરમાં પંચાયતી રાજ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલી દાનવીર પહેલનો મુખ્ય ઉદ્દેશ જણાવો. પહેલો ઓપ્શન એમ કહે છે કે ગ્રામ પંચાયતોમાં મનરેગા યોજના હેઠળ રોજગારીનો દર વધારવો. ખોટી વાત છે. બરાબર. ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કચરા વ્યવસ્થાપન માટે ફંડ એકત્રિત કરવું. નો, આવી પણ વાત નથી. સરપંચ અને પંચાયત સભ્યો માટે વિશેષ તાલીમ કાર્યક્રમો યોજવા. એ પણ નથી. તો બી ઓપ્શન શું કહે છે? નાગરિકો અને સંસ્થાઓના સ્વૈચ્છિક યોગદાન દ્વારા. અહીંયા બે વસ્તુ છે, નાગરિક પણ છે અને કોઈ સંસ્થા પણ છે. સ્વૈચ્છિક યોગદાન દ્વારા ગ્રામ પંચાયતોના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુપર સ્ટ્રોંગ એટલે મજબૂત બનાવવું. ઓકે, એટલે આપણે જે ભણ્યા એના ઉપરથી તમને બી ઓપ્શન છે ક્લિયરલી દેખાવો જોઈએ. ભારતનું સૌપ્રથમ ટેલિકોમ મેન્યુફેક્ચરિંગ ઝોન TMZ ક્યાં સ્થાપવામાં આવી રહ્યું છે? ચલો, આ જે પ્રશ્ન છે આનો જવાબ તમારે મને કમેન્ટમાં આપવાનો. નોઈડા, ચેન્નાઈ, ગ્વાલિયર કે પુણે? ABCD પૈકી સાચો જવાબ કયો છે એ તમે મને કમેન્ટમાં જણાવશો. આખું નામ લખીને આપજો, ખાલી ABCD એમ નહીં. ઓકે, ચાલો. નેક્સ્ટ ક્વેશ્ચનનો જવાબ હું આપીશ. 29 જુલાઈ 2026 ના રોજ કોચિન શિપયાર્ડમાં લોન્ચ થયેલું મછલીપટ્ટનમ નામનું જે જહાજ છે એ કયા વર્ગનું જહાજ છે? તો આપણે અહીંયા ચાર જે વર્ગ છે, અરનાલા, માહે, અભય કે શિવાલિક ક્લાસ. તો આપણે શું ભણ્યા છીએ? માહે ક્લાસ. કેવો જે જહાજ છે? એન્ટી સબમરીન વોરફેર શેલો વોટરક્રાફ્ટ. બરાબર. તો માહે ક્લાસમાં ટોટલ જહાજોની સંખ્યા કેટલી? 8. એમાંથી નૌસેનામાં સામેલ કેટલા થયા? 2. બરાબર. નિર્માણાધીન કેટલા છે? 1. તો વધ્યા કેટલા? 5. આ 5 અત્યારે ક્યાં છે? તો કે લોન્ચ થયેલા છે, એના ટેસ્ટિંગ ચાલે છે. જે 2 લોન્ચ થયા છે એમાં નામ શું છે? તો કે પહેલું જહાજ છે માહે, બીજું જહાજ છે માલવણ. બધાના નામ મ ઉપરથી છે. ચાલો, તો આ જવાબ આપણે ચેક કર્યો. માહે ક્લાસના જહાજોનું મુખ્ય કાર્ય જણાવો. એરક્રાફ્ટ કેરિયર સપોર્ટ? નહીં. છીછરા પાણીમાં સબમરીન વિરોધી યુદ્ધ? યસ. બેલેસ્ટિક મિસાઇલ લોન્ચ? નો. ડીપ સી ઓપરેશન્સ પણ નહીં. એટલે બી ઓપ્શન અગેન હિયર ઇઝ ધ રાઈટ આન્સર. તો આટલા ક્વેશ્ચન્સ દોસ્તો આપણે જોયા. એક પ્રશ્ન તમારે મને કહેવાનો છે અને મેં તમને પૂછ્યું છે કેન્દ્રમાં શિક્ષણ મંત્રી કોણ છે તેનું નામ તમારે મને આપવાનો. 2 પ્રશ્નો મેં તમને આપ્યા. કરંટ અફેર્સમાં નિયમિત રીતે નાના નાના ટોપિક ભણતા રહેશું અને MCQ સોલ્વ કરતા રહીશું. મળીએ ત્યારે નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.